ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શુક્લાંબરધરમ વિષ્ણું શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. યા કુંદેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभम् नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. સર્વને જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના અર્થના વિવેચન નો અભ્યાસ કરીને ઈશ્વરના નામ જપનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આગળના વિડીયોમાં આપણે 50 શ્લોક સુધી વિવરણ કર્યું છે. આજે 51મા શ્લોકથી શરૂ કરશું. સ્ક્રીન શેર કરજો રમાબેન. 51મો શ્લોક છે. ધર્મકૃત ધર્મી સદસત્ક્ષરમક્ષરમ અવિજ્ઞાતા સહસ્ત્રાંશુર વિધાતા કૃતલક્ષણઃ. આ શ્લોકની અંદર ધર્મ શબ્દના વિવિધ અર્થો સાથે ભગવાનના નામ આપેલા છે. પેલું નામ છે ધર્મગુપ્ત, એટલે ધર્મનું, સદ્ધર્મનું ગોપનીયતાથી રક્ષણ કરનારા. ગુપ્ત, ધર્મગુપ્ત એટલે સદ્ધર્મનું ગોપનીયતાથી રક્ષણ કરનારા. ત્યાર પછીનો શબ્દ છે ધર્મકૃત. ધર્મની મર્યાદા સ્થિર કરવા માટે ધર્મ પાળનારા અથવા તો ધર્મને પ્રસ્થાપિત કરનારા. ધર્મકૃત એટલે ધર્મને કરનારા, એટલે ધર્મની મર્યાદા સ્થિર કરવા માટે ધર્મ પાળનારા અને ધર્મને સ્થાપિત કરનારા. પછી ધર્મી, આ એક જ શબ્દ છે. ધર્મગુપ્ત, ધર્મકૃત અને ધર્મી, એમાં 3 નામ આવ્યા. તો ધર્મી, ધર્મને અનુસરનારા. ત્યાર પછીનો શબ્દ છે સત. સદ, સત, ક્ષરમ, અક્ષરમ એટલે સદ, અસત, ક્ષરમ અને અક્ષરમ, એ 4 નામ એ બીજા શબ્દમાં આવ્યા. સત એટલે જગતના કારણ રૂપે સત્ય સ્વરૂપ, જે બ્રહ્મ સ્વરૂપે રહેલા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને આપણે આગળ પણ કીધું કે ભગવાન સત્ય સ્વરૂપ છે, અને ભાગવતના પ્રથમ શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ, તો એ સત સ્વરૂપ ભગવાન વિષ્ણુ. પછી અસત, જગત રૂપે પણ જે વિદ્યમાન છે. તો જગત છે અસત્ય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તો જગત પણ ઈશ્વરનું જ સર્જન છે, એટલે ઈશ્વર સ્વરૂપ જ કહેવાય. એટલા માટે જગત રૂપે, અસત્ય રૂપે, જગત મિથ્યા, એવી રીતે અસત સ્વરૂપે રહેલા ભગવાન વિષ્ણુ. પછી ક્ષરમ,
પ્રાણી પદાર્થ રૂપે નાશવંત રૂપે રહેલા ઈશ્વર. દરેક જે વિરોધાભાસ શબ્દો આવે છે એની અંદર ભગવાનનું સર્વવ્યાપીપણું બતાવ્યું છે. સત અસત, પછી જળ અને ચેતન, ક્ષર અને અક્ષર, તો એ બધા સ્વરૂપ જે છે એ ઈશ્વરના જ છે એમ અહીંયા બતાવવા માંગે છે. તો ક્ષર એટલે વિનાશ જેનો થાય છે, જે નાશ પામે છે એ, એટલે પ્રાણી પદાર્થ. આપણું શરીર ક્ષર કહેવાય છે અને એની અંદર રહેલો આત્મા જે છે અવિનાશી કહેવાય છે, અક્ષર. તો એવી રીતે પ્રાણી પદાર્થ રૂપે નાશવંત રૂપે રહેલા ક્ષરમ. પછી અક્ષરમ એટલે નિર્વિકાર, અવિનાશી, આત્મા રૂપે અને અવિનાશી રૂપે રહેલા. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો નહન્યતે હન્યમાને શરીરે, એવું એને ગીતામાં ભગવાને કહ્યું જ છે. તો ક્ષર અને અક્ષર એ પણ ઈશ્વરનું, વિષ્ણુનું સ્વરૂપ છે. પછી અવિજ્ઞાતા, અકર્તા, આત્મામાં કર્તાપણાદિની વાસનાથી જીવરૂપ એવા વિષ્ણુ ભગવાન, અથવા અનન્ય ભક્તોના દોષને નહીં જોનારા. વિજ્ઞાતા, વિજ્ઞાન એટલે જાણવું, અને જે નથી જાણતા. તો અકર્તા, આત્મામાં કર્તાપણાદિની વાસનાથી જીવરૂપ, એટલે આત્મા જે છે એ કાંઈ કરતો નથી, પણ જીવ ભાવે એ બધું કાર્ય કરે છે, એટલે અવિજ્ઞાતા. અને અનન્ય ભક્તોના દોષને નહીં જોનારા. અનન્ય જે ભક્ત હોય એના દોષને એ કોઈ દિવસ જોતા નથી, એને જાણવાનો પ્રયત્ન નથી કરતા. ભક્તોની ભાવના અને ભક્તોનું અનન્યપણું, પોતામાં જે શરણાગતિ સ્વીકારી અને એને વશ થાય છે, એનો એ જ ગુણ જોવે છે, એના અવગુણોને કદી જોતા નથી, એટલે અવિજ્ઞાતા. પછી સહસ્ત્રાંશુ, હજારો કિરણો વાળા સૂર્ય સ્વરૂપ. સૂર્યના તેજસ્વી હજારો કિરણો હોય અને ભગવાનને સૂર્ય સ્વરૂપ, ચંદ્ર સ્વરૂપ અનેક જગ્યાએ વર્ણવ્યા છે, એટલે સહસ્ત્રાંશુ. પછી વિધાતા, સર્વ પ્રાણીઓને અને પદાર્થોને ઉત્પન્ન કરનારા, જગતનું નિયંત્રણ કરનારા, પ્રાણીઓના ભાગ્ય સ્વરૂપ. ઈશ્વર છે એને આપણે વિધાતા કહીએ છીએ. કે આપણે ભજન પણ ગાઈએ છીએ કે હે જગત્રાતા વિશ્વ વિધાતા, હે સુખ શાંતિ નિકેતન હે. તો એવી રીતે ભગવાનને વિધાતા કહીએ છીએ. પછી જયારે કોઈનું પણ કઈ શુભ કે અશુભ થવાનું હોય, એમાં વાર લાગતી હોય, ખાસ કરીને શુભ થવામાં વાર લાગતી હોય, ત્યારે આપણે કહીએ છીએ કે વિધાતાની ઈચ્છા હશે ત્યારે થશે. કોઈ પણ ના પુત્ર પુત્રીના સંબંધ થતા ન હોય, જલ્દી લગ્ન ન થતા હોય, ત્યારે પણ અમે એમાં કહીએ છીએ કે એને વિધાતા હોય ત્યારે એનું બધું ગોઠવાશે. તો વિધાતા એટલે જગતનું નિયંત્રણ કરનારા અને પ્રાણીઓના ભાગ્ય સ્વરૂપ. ત્યાર પછીનો શબ્દ છે કૃતલક્ષણ. પોતાના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન ધારણ કરનાર. વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળ એટલે છાતીના ભાગમાં શ્રીવત્સનું, લક્ષ્મીનું ચિહ્ન છે, એટલે એને કૃતલક્ષણ કહેવાય છે. અથવા તો સર્વશાસ્ત્રોને રચનાર એવો પણ અર્થ આપ્યો છે, કે સર્વશાસ્ત્રોની રચના કરનાર એટલે કૃતલક્ષણ. ત્યાર પછી 52મો શ્લોક જોઈએ. ગભસ્તિનેમી સત્વસ્થઃ સિંહો ભૂત મહેશ્વરઃ આદિદેવો મહાદેવો દેવેશો દેવભૃત ગુરુઃ. ગભસ્તી નેમી, કિરણોરૂપી હાથ વાળા, ચંદ્ર અને સૂર્ય રૂપે રહેલા છે. આપણે આગળ જ કહ્યું સહસ્ત્રાંશુ વખતે કે સૂર્ય અને ચંદ્ર રૂપે આપણે એને સ્વીકાર્યા છે વિષ્ણુ ભગવાનને. તો એને ગભસ્તી નેમી એટલે કિરણોરૂપી હાથ વાળા. પછી સત્વસ્થ, સર્વ પ્રાણીઓમાં અને પદાર્થમાં સત્વગુણ રૂપે રહેલા, સર્વ પ્રાણીઓમાં નિવાસ કરનાર. સત્વસ્થ એટલે સત્વગુણ રૂપે સર્વ પ્રાણીઓમાં નિવાસ કરનાર.
સમગ્ર જગત અને જગતના પ્રાણીઓની અંદર 3 ગુણો વ્યાપેલા હોય છે. એમાં ઈશ્વર જે છે એ સત્વગુણ રૂપે નિવાસ કરે છે. ત્યાર પછી સિંહ, એટલે સિંહ જેવા પરાક્રમી અને ભવ્ય વ્યક્તિત્વ વાળા. આગળ પણ એવો શબ્દ આવી ગયો, પુરુષ સિંહ કહેવાય છે, જે ઉત્તમ પ્રકારના પુરુષો હોય, ઉત્તમ ચરિત્ર વાળા, ભવ્ય વ્યક્તિત્વ વાળા, એને સિંહ કહેવાય. ત્યાર પછી ભૂત મહેશ્વર, સર્વ પ્રાણી માત્રના મહાન ઈશ્વર. ભૂત શબ્દ અહીંયા સર્વ પ્રાણીઓ માટે દરેક જગ્યાએ વપરાશે. સર્વ પ્રાણી માત્રના મહાન ઈશ્વર. પછી આદિદેવ, બ્રહ્માદિ કરતા પણ પહેલા જેની અસ્તિત્વ છે, એટલે આદિદેવ. શક્તિ માટે આપણે કહીએ છીએ આદિશક્તિ, એવી રીતે વિષ્ણુ ભગવાન છે આદિદેવ છે. પછી મહાદેવ, મહાન ઈશ્વર. મહાદેવ એટલે મહાન ઈશ્વર, સર્વ પદાર્થોનો ત્યાગ કરી વ્યાપક આત્મામાં રમણ કરનારા ઈશ્વર. એટલે શિવજીને પણ દેવોના દેવ મહાદેવ આપણે કહીએ છીએ. એટલે વિષ્ણુ ભગવાન પણ મહાદેવ છે. ત્યાર પછી દેવેશ, દેવોના પણ ઈશ્વર. हमको इधर सुनाई દેવેશ એટલે દેવોના ઈશ્વર. દેવભૃત ગુરુ, દેવોનું પોષણ કરનાર અને દેવોના ગુરુ બૃહસ્પતિ સ્વરૂપ. ત્યાર પછી 53મો શ્લોક જોઈએ. ઉત્તર ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્ય પુરાતન શરીર ભૂતભૃત ભોક્તા. પોતાના ભક્તોને જન્મ મરણના સંસાર સાગરમાંથી તારનાર, સર્વ કરતા શ્રેષ્ઠ. પછી ગોપતિ, ગો એટલે ગાયોની રક્ષા કરનાર, ગો એટલે વૃક્ષોની રક્ષા કરનાર, ગો એટલે ઇન્દ્રિયોની રક્ષા કરનાર, અને ગો એટલે વાણીના સ્વામી. ગોના અનેક અર્થ થતા હોય છે. ગો એટલે ગોવિંદ એટલે ઉપનિષદોથી જાણી શકાય એવા વાણીના સ્વામી. તો ગોના અહીંયા ચાર શબ્દ અર્થ બતાવ્યા. ગોપતિ એટલે ગાયોના પતિ. આપણે કૃષ્ણ અવતારમાં એને ગાયોનું લાલન પાલન અને રક્ષણ કર્યું છે, એટલે ગાયોની રક્ષા કરનાર. અને ગો બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય છે એને, એટલે ગાયોની રક્ષા કરનાર. પછી ગો એટલે વૃક્ષોની રક્ષા કરનાર. ગો એટલે ઇન્દ્રિયોનો અર્થ પણ ગો થાય છે, એટલે ઇન્દ્રિયોની રક્ષા કરનાર. અને ગો એટલે વાણીના સ્વામી. ત્યાર પછીનો શબ્દ છે ગોપ્તા, આ જગતનું રક્ષણ કરનાર. પછી જ્ઞાનગમ્ય, માત્ર જ્ઞાનથી જ જાણી શકાય તેવા. પુરાતન, પ્રાચીનતમ પુરુષ. આગળ આપણે આદિદેવ શબ્દ જોયો, એવી રીતે અહીંયા પુરાતન, સૌથી પ્રાચીન જેનું અસ્તિત્વ છે એવા પ્રાચીનતમ પુરુષ. શરીરભૂત ભૃત, શરીરભૂત ભૃત એટલે શરીરને ઉત્પન્ન કરનાર, પંચ મહાભૂતોનું પોષણ કરનારા. શરીરભૂત એટલે શરીર જેમાંથી ઉત્પન્ન થાય છે એ પંચ મહાભૂત, અને એનું ભૃત એટલે પોષણ કરનારા. શરીરભૂત ભૃત, શરીરને ઉત્પન્ન કરનાર, પંચ મહાભૂતોનું પોષણ કરનારા. પછી ભોગતા, નિરતિશય આનંદ ભોગવનાર અને ભક્તોને પવિત્ર કરનાર, ભક્તને પ્રિય એવા ભોગતા. પછી કપિન્દ્ર, મહાવરાહ સ્વરૂપ. રોમચંદ્ર શબ્દ કેમ આપ્યો છે ખબર નહીં, કપિન્દ્ર એટલે મહાવરાહ સ્વરૂપ. પછી ભૂરી દક્ષિણ, રામાદિ રૂપે યજ્ઞમાં બ્રાહ્મણોને બહુ દક્ષિણા આપનાર.
ભૂરી શબ્દ છે એ અસંખ્ય એવો એનો અર્થ થાય છે. ભૂરી એટલે અસંખ્ય, અને ખૂબ વધારે દક્ષિણા આપનાર. તો ક્યારે? તો કે રામ સ્વરૂપે રાજા હતા ત્યારે અનેક યજ્ઞો, અશ્વમેધ યજ્ઞ અને બધા જે કરતા હતા, તો તે વખતે બ્રાહ્મણોને ખૂબ વધારે પ્રમાણમાં દક્ષિણા આપનાર એવા વિષ્ણુ ભગવાન. ત્યાર પછી 54મો શ્લોક જોઈએ. સોમપો મૃતપઃ સોમઃ પુરુજિત પુરુષોત્તમઃ વિનયો જયઃ સત્યસંધો દાશાર્હ સાત્વતામ પતિઃ. સોમપઃ એટલે યજ્ઞમાં યજમાન રૂપે અથવા દેવ રૂપે સોમરસનું પાન કરનારા. સોમરસ જે છે એ એક જાતનું માદક પીણું દેવો જેનો ઉપયોગ કરતા, અને યજ્ઞ સમયે યજમાન પણ જેનો ઉપયોગ કરતા. એટલે એ ખરાબ ન ગણાતું એ માદક પીણું, પણ યજ્ઞ સમયનો સોમરસ તરીકે ઉપયોગ કરતા, એટલે સોમરસનું પાન કરતા એ લોકો. તો સોમપઃ એટલે સોમરસનું પાન કરનાર. પછી અમૃતપઃ, સમુદ્ર મંથન વખતે નીકળેલું અમૃત મોહિની સ્વરૂપે દેવોને પાનાર અને પોતે પીનાર. અમૃત એટલે અમૃત, અને પહ એટલે પાનાર અને પીનાર. સમુદ્ર મંથનમાંથી જ્યારે ઝેર નીકળ્યું તો શિવે એને ગ્રહણ કર્યું, પણ અમૃત નીકળ્યું તો બધા દેવો અને દાનવો વચ્ચે હુસાતુસી થઈ, ઝઘડો થયો કે હવે આ અમૃતનું કોણ ગ્રહણ કરશે. એટલે મોહિની સ્વરૂપે ભગવાન ત્યારે ત્યાં પ્રગટ થયા અને દાનવોને લલચાવી અને યુક્તિથી દેવોને બધું અમૃત પીવડાવી દીધું. એ એની કથા છે. તો મોહિની સ્વરૂપે દેવોને અમૃત પાનાર અને પોતે પીનાર. અને બીજો અર્થ એવો આવી શકે કે પરમાનંદ રૂપ અમૃત ભક્તોને પાનાર. જ્યારે ભક્ત જે છે એને ભગવાનની પ્રાપ્તિ થાય, સાક્ષાત્કાર થાય, ત્યારે એ અમૃતના સાગરમાં ડૂબેલો હોય એટલો એને આનંદ થાય. એટલે એવો પોતાના સ્વરૂપ દર્શનથી અને પોતાનામાં સાક્ષાત્કાર કરવાથી એ ભક્તોને અમૃતનું પાન કરાવે છે. પછી સોમઃ, સોમપઃ, અમૃતપઃ અને સોમઃ શબ્દ આવ્યો. ચંદ્ર, સર્વ ઔષધિઓનું પોષણ કરનાર. આગળ પણ આપણે સૂર્યચંદ્ર રૂપે નામ જોઈ ગયા. પછી પુરુજિત, ઘણા દૈત્યોનો રમતમાં પરાભવ કરનાર, હરાવનાર. પુરુજિત. પછી પુરુષોત્તમ, સર્વમાં શ્રેષ્ઠ, વિશ્વ સ્વરૂપ, સર્વ પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ. અને બીજો એનો અર્થ થાય પુરુષોત્તમ. એવી રીતે અહીંયા પુરુષોત્તમ. પછી વિનય, સર્વ દુષ્ટોને નિયમમાં રાખનાર, સ્વયં નિયમ અને વિનયથી વર્તનાર એવા વિષ્ણુ ભગવાન. પછી જય, નિત્ય વિજય મેળવનાર, પ્રતિકૂળપણે વર્તનાર, સર્વનો પરાભવ કરનાર, એને હરાવનાર. હંમેશા ઈશ્વરનો જય જ થાય, પરાજય એનો શક્ય નથી, એટલા માટે જય શબ્દ. પછી સત્યસંધ, સત્ય પ્રતિજ્ઞા વાળા, પોતે જ પરમ સત્ય સ્વરૂપ છે, અને એટલે એનું કાર્ય અને પ્રતિજ્ઞા પણ સત્ય જ હોય. એટલે સત્યસંધ એટલે સત્ય પ્રતિજ્ઞા વાળા. ત્યાર પછી દાશાર્હ એટલે અર્થીઓને દાન આપનાર. પછી બીજો અર્થ એવો આપ્યો છે કે પોતાના ભક્તોએ અર્પણ કરેલું સ્વીકારનાર. દાસાર્હ, દાસ ભક્તો જેણે અર્પણ કર્યું હોય એને અર્હ સ્વીકાર કરનાર. અને ત્રીજો અર્થ એવો આપ્યો છે કે દાશાર્હ કુલમાં ઉત્પન્ન થયેલા. યાદવ કુળનું બીજું નામ દાશાર્હ કુળ છે. તો દાશાર્હ કુળમાં ઉત્પન્ન થયેલા એવા વિષ્ણુ ભગવાન. પછી સાત્વતામ પતિ, સાત્વત કુળના પતિ અથવા પોતાના ભક્તોના યોગક્ષેમનું વહન કરનાર. સાત્વતામ પતિ, સાત્વિક રીતે વર્તનાર એવા જે સદભક્તો હોય, સત્પુરુષો હોય, એના પતિ એટલે એના
અધિષ્ઠાતા અને એના યોગક્ષેમનું વહન કરનાર. ત્યાર પછી 55મો શ્લોક જોઈએ. જીવો વિનયિતા સાક્ષી મુકુંદો મિત વિક્રમઃ અંભો નિધિરનંતાત્મા મહોદધિશયોંતકઃ. જીવ શરીરમાં ક્ષેત્રજ્ઞ રૂપે રહેલા જીવરૂપ આત્મરૂપ. વિનયિતા સાક્ષી પ્રજાના વિનયીપણાને સાક્ષાત જોનાર અને તેની ગતિ કરાવનાર. અવિનયમાંથી વિનય તરફ દોરનાર. આપણે વિષ્ણુ ષટપદી સ્તોત્ર છે એની અંદર પણ આપણે સૌથી પહેલો જ શ્લોક બોલીએ છીએ કે અવિનયમપનય વિષ્ણુ દમય મનઃ શમય વિષય રસ તૃષ્ણામ ભૂતદયામ વિસ્તારય તારય સંસાર સાગરતઃ. તો વિનયિતા સાક્ષી એટલે ભગવાન છે એ અવિનયમાંથી વિનય તરફ દોરી જનાર છે અને વિનયી લોકોના સાક્ષી છે. જે વિનય પ્રમાણે વર્તનાર પ્રજા છે એને સાક્ષાત રીતે જોનાર છે. પછી મુકુંદ મોક્ષ આપનાર, જ્ઞાનીઓ અને ભક્તોને મોક્ષ આપનાર. પછી અમિત વિક્રમ સોમપોહ અમૃત. જીવો વિનયિતા સાક્ષી. મુકુંદ પછી અવગ્રહ આવ્યો અને પછી મિત વિક્રમ શબ્દ છે એટલે અમિત વિક્રમ એમ શબ્દ આવશે. મુકુંદ અમિત વિક્રમ. અમિત એટલે જેનો કોઈ પાર નથી પામી શકતું એવા અપાર પરાક્રમ વાળા. અમિત વિક્રમ એટલે અપાર પરાક્રમ વાળા. પછી અંભોનિધિ એટલે સાગર સ્વરૂપ. ભગવાનને અનેક જગ્યાએ સાગર સ્વરૂપે વર્ણવેલા છે. તો અંભોનિધિ એટલે સાગર સ્વરૂપ. અંબ એટલે પાણી અને અંભોનિધિ એટલે સાગર સ્વરૂપ. પછી અનંત આત્મા, અનંત સ્વરૂપ, જેનો કોઈ અંત કે પાર ન પામી શકે તેવા, વસ્તુતાએ અપરિચ્છિન્ન સ્વરૂપ વાળા. એને માટે પણ એક એવી ધૂન આવે છે આર્ટ ઓફ લિવિંગમાં કે અજો અનંતાય નિત્યાય શુદ્ધાય સચ્ચિદાનંદ ગુરુ. એવી રીતે ગુરુ કે બ્રહ્મ સ્વરૂપ દેવો એનું આ જ વર્ણન હોય છે કે અજ, અનંત, નિત્ય, સત્ય એ બધા એના સ્વરૂપ છે. એટલે અનંત આત્મા, અનંત સ્વરૂપ, જેનો કોઈ પાર પામી શકે નહીં તેવા. ત્યાર પછીનો શબ્દ છે મહોદધિશય. મહાન ઉદધિ એટલે મહાસાગરમાં, શય એટલે શયન કરનાર. તો મહાન સાગર, મહાસાગર એટલે ક્ષીર સાગર. પ્રલય કાળે સર્વ પ્રાણીઓનો સંહાર કરીને ક્ષીર સાગરમાં શયન કરનાર. આપણે ભગવાન ક્ષીર સાગરમાં શેષ નાગ ઉપર શયન કરતા હોય એવા એના સ્વરૂપ આપણા મગજમાં દ્રઢ થયેલા છે ઘણી રીતે. આખો શેષ નાગ એની ઉપર છત્રની જેમ એને ઓલું કરે, એમ પાસે લક્ષ્મીજી બેઠા છે એવું સ્વરૂપ છે ભગવાનનું. એટલે એને ક્ષીર સાગરમાં શયન કરનાર એમ કહીએ છીએ. પછી અંતકઃ પ્રાણીઓનો સંહાર કરનાર, કાલ સ્વરૂપ. ભગવાન જે છે એ સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને પછી સૃષ્ટિનું નિયમન કરનારે વિનાશનું કાર્ય કરવા માટે વિનાશનું કાર્ય પણ ભગવાન કરે છે. એટલે અંતકઃ પ્રાણીઓનો સંહાર કરનાર કાલ સ્વરૂપ. ગીતામાં આપણે આગળ વાત કરીએ એમ કાલોસ્મિ લોક ક્ષયકૃત પ્રવૃત્તો એમ એને કીધું છે. એટલે કાલ સ્વરૂપ. પછી 56મો શ્લોક જોઈએ. અજો મહાર્હ સ્વાભાવ્યો જીતા મિત્ર પ્રમોદન આનંદો નંદનો નંદ સત્ય ધર્મા ત્રિવિક્રમ. અજહ એટલે જેને જન્મ નથી, તે ઉત્પત્તિ રહિત આદિ સ્વરૂપ. પછી મહાર્હ એટલે બહુમાન રૂપ, પૂજા કરવા યોગ્ય. અર્હ એટલે પૂજા જેની થઈ શકે એવા, અને આ મહાઅર્હ બહુમાન રૂપે જેની પૂજા કરવાને યોગ્ય છે
એવા. પછી સ્વાભાવ્ય, સ્વાભાવિક રીતે આવિર્ભાવ પામનારા. પછી જીતા મિત્ર, વિજય અપાવનાર મિત્ર સમાન. શત્રુઓથી તો વિજય અપાવે જ. રાવણ અને કંસાદી બાહ્ય શત્રુઓનો નાશ કરી અને મિત્ર સ્વરૂપે રહેનાર. પણ બીજી રીતે જોવો તો રાગ દ્વેષાદી અંતર શત્રુઓનો પણ નાશ કરવામાં ભક્તોને મિત્રની રીતે મદદ કરનાર. તો એવી રીતે જીતા મિત્ર. પછી પ્રમોદન, ભક્તોને પરમ સુખ આપનાર. મોદન એટલે સુખ આપવું અને પ્રમોદન એટલે પરમ સુખ આપનાર. એટલે એનો બીજો અર્થ એવો થાય છે કે આત્મજ્ઞાન રૂપ અમૃતનો સ્વાદ એ લેનાર અને આપનાર એટલે પ્રમોદન. પછી આનંદ, પરમાનંદ સ્વરૂપ. સચ્ચિત અને આનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે, એટલે ભગવાન પણ આનંદ સ્વરૂપ છે. પછી નંદન એટલે ભક્તોને પ્રસન્ન કરનાર. પછી નંદ એટલે લૌકિક અલૌકિક સંપત્તિથી યુક્ત. કૃષ્ણ ભગવાનના પાલક પિતા પણ નંદ હતા, નંદ અને યશોદા. એટલે એનું નામ નંદ એટલા માટે જ પાડ્યું હશે કે એ લૌકિક અને અલૌકિક સંપત્તિથી યુક્ત હતા. ઘણી બધી ગાયો, ઘણું બધું એની પાસે ધન. એ નંદનું સામ્રાજ્ય બહુ મોટું કહેવાતું. તો નંદ એટલે લૌકિક અલૌકિક સંપત્તિથી યુક્ત. પછી સત્ય ધર્મ, અને બીજી રીતે નંદ નંદન શબ્દ એમ પણ લઈ શકાય કૃષ્ણ અવતાર રૂપે. નંદન એટલે પુત્ર, નંદના પુત્ર કૃષ્ણ. નંદ નંદન બે શબ્દ લ્યો સાથે તો એવી રીતે પણ એનો અર્થ આવી શકે. પછી સત્ય ધર્મ, જ્ઞાનાદિક સત્ય ધર્મ વાળા અને સત્ય ધર્મ માટે અવતાર લેનાર. ત્યાર પછીનો શબ્દ છે ત્રિવિક્રમ, એટલે 3 પગલા ભરનાર. વામન અવતારમાં 3 પગલા પૃથ્વીના ભરીને એને પૃથ્વીને સમગ્ર લોક, બધા પૃથ્વી એકલી નહીં પણ 3 લોકને આવરી લીધા હતા. એ આપણે જાણીએ છીએ, તો ત્રિવિક્રમ કહેવાય છે એટલા માટે. ત્યાર પછી 57મો શ્લોક જોઈએ. મહર્ષિ કપિલાચાર્ય કૃતજ્ઞો મેદિની પતિ ત્રિપદસ્ત્રિદશાધ્યક્ષો મહાશૃંગ કૃતાંતકૃત. મહર્ષિ કપિલાચાર્ય, આખો એક શબ્દ છે કે મહર્ષિ એવા કપિલાચાર્ય, કપિલ મુનિ સ્વરૂપ ભગવાન વિષ્ણુ. તો કપિલ મુનિનો જે અવતાર છે એ વિષ્ણુનો જ અવતાર ગણાય છે. કે મનુ અને શતરૂપા એની પુત્રી દેવહૂતિ એના કરદમ ઋષિ સાથે વિવાહ કર્યા હતા. અને કરદમ ઋષિની અંદર વિષ્ણુ ભગવાને પ્રવેશ કરી અને પછી કરદમ અને દેવહૂતિથી જે પુત્ર રૂપે જન્મ્યા એ કપિલ મુનિ. અને પછી એ કપિલ મુનિએ પોતે જ માતાને જ્ઞાન આપ્યું હતું. માતાએ બધા પ્રશ્નો પૂછ્યા અને એણે કપિલ મુનિએ જ્ઞાન આપ્યું ને એ જ્ઞાન સાંખ્ય શાસ્ત્ર તરીકે ઓળખાય છે. તો એવા મહર્ષિ કપિલાચાર્ય. પછી કૃતજ્ઞ, કાર્યને જાણનાર અને સ્વયં કાર્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. પછી મેદિની પતિ, મેદિની એટલે પૃથ્વી અને પૃથ્વીના પતિ વિષ્ણુ. ત્રિપદ, ફરીથી ત્રિવિક્રમની જેમ ત્રિપદ નામ આવ્યું. તો 3 પગલા ભરનાર, 3 પગલામાં સમગ્ર લોકને, 3 લોકને આવરી લેનાર. ત્યાર પછી ત્રિદશાધ્યક્ષ, એટલે દેવોના અધ્યક્ષ. દેવોને ત્રિદશ કહેવામાં આવે છે. એટલે ત્રિદશ એમાં એની કઈક ગણના છે. ત્રિદશની અમુક 12 આદિત્ય અને 8 વસુ ને એમ બધા થઈને 30 દેવો કહેવાય છે, એટલે ત્રિદશ. અને એના અધ્યક્ષ એટલે ત્રિદશાધ્યક્ષ. પછી મહાશૃંગ, મોટા શિંગડા વાળા.
એટલે મત્સ્ય અવતારમાં પણ એણે જે પ્રલય સમયે બધા વેદોને ને બધાને લઈ જતા હતા ભસડાઈને, એને ઉગાર્યા હતા. અને બીજું વરાહ અવતારની અંદર પણ એનો જે આગળનું શિંગડા જેવો જે દાંત હોય એની ઉપર એને આખી પૃથ્વીને ઉંચકીને એને રસાતાળમાં જતી બચાવી હતી. એટલે મહાશૃંગ, મોટા શિંગડા વાળા. ત્યાર પછી કૃતાંતકૃત, કાલનો પણ નાશ કરનાર એવા મહાકાળ સ્વરૂપ. ત્યાર પછી 58મો શ્લોક જઈએ. મહાવરાહો ગોવિંદ સુષેણ કનકાંગદી ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્ર ગદાધર. મહાવરાહ, મહાવરાહ સ્વરૂપ. આપણે આગળ જોયું એમ હિરણાક્ષ જ્યારે પૃથ્વીને રસાતાળમાં લઈ જતો હતો ત્યારે વરાહ સ્વરૂપ ધારણ કરીને એને પૃથ્વીને બચાવી હતી વિષ્ણુ ભગવાને, વરાહનું સ્વરૂપ ધારણ કરીને. એ અવતારની વાત છે. ત્યાર પછી ગોવિંદ એટલે ગો એટલે ઉપનિષદ, ઉપનિષદ વડે જે જાણી શકાય છે તેવા. ઉપનિષદની અંદર બધું આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન જ ભરપૂર ભરેલું પડ્યું છે. અને એ ઉપનિષદ નો અભ્યાસ કરો અને જ્યારે બ્રહ્મનું જ્ઞાન કરો તો એ ભગવાનને જાણવા બરાબર છે. એટલે ગોવિંદ તો ઉપનિષદ વડે જાણી શકાય તેવા. પછી સુષેણ એટલે સુંદર સૈન્ય વાળા. તો ભક્તો રૂપી સેના ભગવાન પાસે છે અને એનાથી તે સમગ્ર શત્રુઓને જીતે છે. તો ભક્તો રૂપી સૈન્ય વાળા. પછી કનકાંગદ, સોનાના બાજુબંધ વાળા. ભગવાનનું સ્વરૂપ એ આભૂષણ અને વસ્ત્રોને માટે ખૂબ ઉત્તમ ગણાય છે. એમ કે છે કે શિવને જળનો અભિષેક પ્રિય છે, તો વિષ્ણુ ભગવાનને સાજ અને શૃંગાર, શિવને તો ભસ્મ અને ચર્મ ને એવું જ બધું પ્રિય છે ને અભિષેક પ્રિય છે, પણ વિષ્ણુ ભગવાનને વસ્ત્રાલંકાર બહુ પ્રિય છે. એટલા માટે કનકાંગદ એટલે સોનાના બાજુબંધ ધારણ કરનાર. આપણે લલિતા સહસ્ત્ર નામમાં પણ કનકાંગદ કેયુર એવા શબ્દો આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ગુહ્ય, એટલે હૃદયાકાશમાં ગુપ્ત રૂપે રહેલા, ગુપ્ત સ્વરૂપ છે ભગવાનનું, કોઈ જાણી ન શકે એવું, એટલે ગુહ્ય. પછી ગભીર, અગાધ જ્ઞાન અને ઐશ્વર્ય અને બળ આદિ વાળા, ગભીર. પછી ગહન, જેમને સરળતાથી જાણી ન શકાય, જેમના સ્વરૂપમાં પ્રવેશ ન કરી શકાય એવા. અને ત્રણેય અવસ્થામાં ત્રણ ભાવાભાવના સાક્ષી, જે જીવની અવસ્થા છે સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃત. તો એ ત્રણેય અવસ્થામાં જે રીતે સાધકનો ભાવ હોય એ ભાવના એ સાક્ષી સ્વરૂપે રહે છે, એવા ગહન સ્વરૂપ છે ભગવાન. ત્યાર પછી ગુપ્ત, મન કે વાણીથી જાણી ન શકાય તેવા, એવા ગુપ્ત છે. ભગવાનનું સ્વરૂપ ગુપ્ત છે, જેને મન અને વાણીથી જાણી શકાતું નથી. આપણે લલિતા સહસ્ત્ર નામમાં દેવીનું પણ નામ જોયું, મનોવાચામ ગોચરા. એવી રીતે ભગવાન પણ અહીંયા ગુપ્ત છે, મન કે વાણીથી જાણી નથી શકાતા. પછી ચક્ર ગદાધર, સુદર્શન ચક્ર અને ગદાને ધારણ કરનાર. ભગવાનનું આપણે ચતુર્ભુજ સ્વરૂપ જોઈએ છીએ. એ શંખ, ચક્ર અને ગદા પદ્મને ધારણ કરે છે. વનમાલી, ગદી, શાર્ંગી, શંખી, ચક્રી, ચનંદકી. તેવી રીતે સુદર્શન ચક્ર અને ગદાને ધારણ કરનાર. અને બીજો અર્થ એવો આપ્યો છે કે લોકોની રક્ષા માટે મનરૂપી ચક્ર અને બુદ્ધિરૂપી ગદાને ધારણ કરનાર એવા વિષ્ણુ ભગવાન. ત્યાર પછી 59મો શ્લોક જોઈએ. વેદઃ સ્વાંગોજિત કૃષ્ણો દ્રઢ સંકર્ષણોચ્યુત વરુણો વારુણો વૃક્ષ પુષ્કરાક્ષો મહામનઃ. વેદઃ એટલે વિધાતા રૂપ. આગળ આપણે ભગવાનનું વિધાતા સ્વરૂપ જોઈ ગયા, એમાં અહીંયા વેધા શબ્દ આપેલો છે. પછી સ્વાંગ એટલે સર્વ કાર્ય કરવામાં પોતે જ પોતાના સહકારી.
સર્વાંગ સંપૂર્ણ જેને કહેવાય ને એટલે સ્વાંગ, એટલે પોતાના જ વડે પોતે જ પોતાના સહકારી. પછી અજીત, સ્વાંગ પછી અવગ્રહ છે અને જીત એવો શબ્દ આપેલો છે એટલે અજીત, કોઈનાથી જીતી ન શકાય તેવા. પછી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ રૂપ, કૃષ્ણ અવતારમાં જે આપણે કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ એ. અને બીજું શ્રી વેદ વ્યાસ રૂપ, વેદ વ્યાસનું નામ પણ શ્રી કૃષ્ણ દ્વૈપાયન એવું હતું એટલે વેદ વ્યાસ સ્વરૂપ. ત્યાર પછી દ્રઢ, સ્વરૂપ સામર્થ્ય આદિથી કદી પણ ભ્રષ્ટ નહીં થનારા, દ્રઢ સ્વરૂપ જેનું છે, દ્રઢ સ્વરૂપ, દ્રઢ કર્મ, દ્રઢ અસ્તિત્વ, એવી રીતે સ્વરૂપ સામર્થ્યથી કદી પણ ભ્રષ્ટ નહીં થનારા. પછી સંકર્ષણ એટલે જગતનો સંહાર કરતી વેળા પ્રાણીઓનું આકર્ષણ કરનારા, સંકર્ષણ. અને બીજો અર્થ એમાં એવો થઈ શકે કે કૃષ્ણ અને હલધર રૂપે એ એનું સ્વરૂપ છે એટલે સંકર્ષણ, પ્રાણીઓનું આકર્ષણ કરનારા. પછી અચ્યુત, સર્વદા સ્વધર્મમાં સંપૂર્ણ અવિકારી રહેનારા. અચ્યુત આપણે આગળ જોઈ ગયા, અચ્યુત, અનંત અને ગોવિંદ 3 નામ એના મુખ્ય છે. તો અહીંયા ફરીથી અચ્યુત શબ્દ આવ્યો એટલે સર્વદા સ્વધર્મમાં અવિકારી રહેનારા, ચલિત ન થનારા, એક સરખા અસ્તિત્વ વાળા, એક સરખા ધર્મ અને કાર્યવાળા એવા અચ્યુત. પછી વરુણ, વરુણ રૂપ, વારુણ એટલે વરુણના પુત્ર વશિષ્ઠ અને અગત્ય રૂપ. ત્યાર પછી વૃક્ષ, વૃક્ષની પેઠે અચલ રહેનારા અથવા તાપથી તપેલાને વિશ્રાંતિ આપનારા. વૃક્ષ જે છે એ તાપથી તપેલાને પોતાની છાયા આપીને વિશ્રાંતિ આપે છે, એવી રીતે ભગવાન પણ વૃક્ષ સ્વરૂપ છે. ક્યાંક એને કલ્પ વૃક્ષ સમાન પણ કીધા છે ભગવાનને, કે ભક્તોની સમગ્ર ઈચ્છાઓને પૂર્ણ કરનાર કલ્પ વૃક્ષ સમાન. ત્યાર પછી પુષ્કરાક્ષ, હૃદય કમળમાં ધ્યાન કરવાથી પોતાના સ્વરૂપે પ્રકાશનારા, પુષ્કરાક્ષ. એટલે પુષ્કર એટલે આમ તો કમળ, કમળ જેવી આંખો વાળા, અને પુષ્કરાક્ષ એટલે હૃદય કમળમાં ધ્યાન કરવાથી પોતાને સ્વરૂપે પ્રકાશનારા. પછી મહામના, ભક્તો પ્રતિ અત્યંત ઉદાર મન વાળા, મહામના, ભક્તો પ્રતિ ઉદાર મન વાળા. ત્યાર પછી 60મો શ્લોક જોઈએ. ભગવાન ભગહાનંદી વનમાલી હલાયુધ આદિત્યો જ્યોતિરાદિત્ય સહિષ્ણુર્ગતિ સત્તમ. ભગવાન, ભગ જે છે એ 6 પ્રકારના ભગ કહેવાય છે, ગુણો. સર્વદા સંપૂર્ણ જ્ઞાન, ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી અને વૈરાગ્ય, એ 6 ભગ કહેવાય. 6 શુભ સંપત્તિ વાળા એટલે ભગવાન, સંપત્તિને ધારણ કરનારા એટલે ભગવાન કહેવાય. આપણે ભગવાન શબ્દને ભગવાન ઈશ્વર તરીકે ગ્રહણ કરી લીધો છે, પણ એનો અર્થ એવો થાય છે કે આ જે 6 મુખ્ય વસ્તુ છે કે સંપૂર્ણ જ્ઞાન, ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી અને વૈરાગ્ય, આ 6 જેનામાં હોય તેને ભગવાન કહેવાય. ત્યાર પછી ભગહા, જગતનો સંહાર કરતી વેળા અન્ય સર્વના ઐશ્વર્યનો નાશ કરનાર. ભગ એટલે ઐશ્વર્ય, અને એ બધા ઐશ્વર્યનો જગતનો સંહાર કરતી વખતે નાશ કરનાર. પછી નંદી, સ્વભાવથી જ સુખરૂપ, નંદી શબ્દ આનંદી આપણે કહીએ એવી રીતે સ્વભાવથી જ સુખરૂપ. પછી વનમાલી, વૈજયંતી નામની મનોહર વનમાળાને ધારણ કરનાર. વનમાલી ગદી સારંગી આપણે શ્લોક બોલીએ છીએ એમાં આવે છે, તો વનમાલા ધારણ કરનાર. પછી હલાયુધ, હલધર રૂપે આયુધ ધારણ કરનારા, એટલે બલરામ સ્વરૂપ પણ વિષ્ણુ ભગવાનનો જ અવતાર કહેવાય છે, શેષ નાગનો અવતાર હલાયુધ. અહીંયા સંકર્ષણ આવ્યું ત્યારે પણ એ જ મારો મતલબ હતો કે સંકર્ષણ એટલે હલથી ખેંચનાર,
સંકર્ષણ, અને અહીંયા હલાયુધ એટલે હલધર રૂપે હલના આયુધ ધારણ કરનારા. ત્યાર પછી આદિત્ય એટલે અદિતિના ઉદરે કશ્યપ ઋષિથી જન્મેલા. કશ્યપ ઋષિ અને અદિતિથી એ બધા આદિત્યો એનો જન્મ થયો છે, દેવોનો, એટલે આદિત્ય. પછી જ્યોતિરાદિત્ય સૂર્યમંડળમાં જ્યોતિ રૂપે રહેલા. કશ્યપ ઋષિને 2 પત્નીઓ હતી, દિતિ અને અદિતિ. તો દિતિથી જે બધા જન્મ્યા એ બધા દૈત્ય, અને અદિતિથી જન્મ્યા એ બધા દેવો. અને એની અંદર આદિત્ય પણ 12 આદિત્યનું સ્વરૂપ ગણાય છે, તો એ આદિત્ય સ્વરૂપ એમાં આવે. પછી જ્યોતિરાદિત્ય એટલે સૂર્યમંડળમાં જ્યોતિ રૂપે રહેલા. પછી સહિષ્ણુ સુખાદીને પ્રસન્ન મને સહન કરનારા. સુખ દુઃખાદીને, સુખ અને દુઃખ બધું જે પ્રસન્ન મને સહન કરે છે એવા સહિષ્ણુ સ્વરૂપ. કૃષ્ણ ભગવાનનો અવતાર જુઓ કે રામનો અવતાર જુઓ, વિષ્ણુ ભગવાનના દરેક અવતારને તમે ધ્યાનથી જુઓ તો એની અંદર કેટલા બધા દુઃખ પણ સહન કરવા પડ્યા છે. સુખ તો મળ્યા જ છે, રાજાના પુત્ર તરીકે, મોટા પુત્ર તરીકે, રાજકુમાર તરીકે બધું એને મળ્યું, પણ સાથે સાથે એને વનવાસનું ને બધું દુઃખ પણ મળ્યું. પણ એ બધું એને સહિષ્ણુ, બધું એને શાંતિથી પ્રસન્ન મને સહન કરીને પોતાનું અવતાર કાર્ય પૂરું કર્યું, એટલે સહિષ્ણુ. પછી ગતિ સત્તમ સર્વથી શ્રેષ્ઠ ગતિવાળા. ભગવાનની ગતિ અપરિમિત હોય, જ્યારે ધારે ત્યારે ત્યાં પહોંચી શકે એવા ભગવાન હોય, એટલે ગતિ સત્તમ, ગતિ ઉત્તમ ગતિવાળા એવા ભગવાન. તો આજે આપણે અહીંયા આટલા શ્લોકોનું વિવેચન કરીને વિરામ લઈએ. બાકીના શ્લોકોનો અર્થ આપણે અન્ય વિડીયોમાં જોશું. ત્યાં સુધી આ વિડીયોને વિરામ આપીએ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જય અંબા, જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ.